છોકરાઓ કે દરવાજો બંધ કરી કનૈયાની પૂજા કરતા હતા અને કનૈયાએ અમારી માને મારી નાખી, મમ્મીનું મર્ડર કરી નાખ્યું લાલાએ. ડોશીમાં રોજ કનૈયાની પૂજા કરતા હતા. દરવાજો બંધ કરી દે, છોકરા ડખો ન કરે, હેરાન ન કરે એટલા માટે કળી મારી ગોળથી દઈ અને પછી ઠાકોરજીની પૂજા કરે. સવારના 6 થી કરીને બપોરના 11 સુધી 4 કલાકની પૂજા. જપ તપ, કનૈયાના વાઘા તૈયાર કરે, ફૂલ વાઘા તૈયાર કરે, હિંડોળા તૈયાર કરે, જેવી સિઝન હોય એ પ્રમાણની પૂજા, ફળનો ભોગ લગાડે અને 11 વાગે દરવાજો ખોલે. દરવાજો ખોલતા જ રૂમમાંથી સુગંધ આવે. છોકરાઓ દોડે, પોતરાઓ દાડી દાડી કરીને પ્રસાદ. દાડી વળી માખણ મિશ્રી આપે, કોઈને અડદિયું આપે, સિઝન પ્રમાણે લાડુ આપે, ક્યારેક ચૂરમાનો લાડુ, ક્યારેક ગોળ પાપડી, ક્યારેક ફીણિયા લાડુ. અને છોકરાઓ રાજી થાય. આજે દાડીમાં પૂજામાં બેઠા છે, 11 વાગી ગયા પણ દરવાજો ન ખોલ્યો. પોતરાઓ દરવાજા બહાર ઊભા છે. દાડી દરવાજો ખોલ, દાડી 11:30 થયા, દરવાજો ન ખોલ્યો. છોકરાઓ મા પાસે ગયા, મમ્મી દાદીમાં પ્રસાદ આપવા બહાર નથી આવતા, દરવાજો નથી ખોલતા. અને 3 દીકરાની વહુ હતી, આવી બધી આવી અને આમ દરવાજો ખખડાવ્યો. દાડીમાં, ઓ સાસુમાં, સાસુમાં સુઈ ગયા કે શું? દરવાજો ખોલો. દરવાજો ન ખોલ્યો. 12 વાગી ગયા, 12:30 વાગ્યા. પછી બીક લાગી, ઘરવાળાઓને ફોન કરીને બોલાવ્યા, ફટાફટ ઘરે આવી જાઓ. દાડીમાં દરવાજો નથી ખોલતા, અમારાથી તૂટતો નથી. ને છોકરાઓએ પછી આમ 3-4 જણા ભેગા થઈને પડોશીઓને બોલાવ્યા, લતું મારી મારીને દરવાજો તોડ્યો. દરવાજો તૂટતા જ અંદરનું દ્રશ્ય જોઈ અચંબિત બની ગયા. ડોશીમાના હાથમાં લાલો હતો, ડોહીમાં આમ હોઈ ગયા હતા, ગુજરી ગયા હતા. કનૈયો હાથમાં મરી ગયા હતા. શણગાર કરાવી દીધો હતો, ચંદન કરી દીધો હતો. લાલાને માખણ મિશ્રી સાઈડમાં પડ્યા હતા, ધૂપ ચાલુ હતો, દીવો અખંડ ચાલુ હતો, પાણી બધું એમને એમ પડ્યું હતું. અને ઠાકોરજીને જે સ્નાન કરાવેલી થાળી હતી ને એમાં ડોહીમાનું માથું પડ્યું હતું. એટલે મરતા મરતા ઠાકોરજીના ચરણનું જળ પણ મળી ગયું હતું. ડોહીમાં મરી ગયા અને 11:30 12:30 જાહેરાત થઈ. જમવાનું બધું નાખી દીધું કૂતરાને, કારણ કે હવે તો ઘરમાં મરણ પ્રસંગ બની ગયો. રાંધેલું ખવાય ને, રાંધેલા રાન રજડી પડ્યા, ધાન રજડી પડ્યા. અને પછી એ બધા આડોશ પડોશ વાળા ભેગા થયા. હવે સ્વાભાવિક છે, જે આવે એમ જ પૂછે ને, ક્રોધ થયો. જવાબ દેવો બહુ અઘરો પડે. ઘડીએ ઘડી જે આવે એ પૂછે, શું થયું માજીને? મરી ગયા? એ કા મરી ગયા. શું થયું? છોકરાઓ કે દરવાજો બંધ કરી કનૈયાની પૂજા કરતા હતા અને કનૈયાએ અમારી માને મારી નાખી, મમ્મીનું મર્ડર કરી નાખ્યું લાલાએ. લાલો બહુ ખરાબ છે, લાલાની પૂજા ન કરાય. લાલોને 2 જ જણા હતા ઘરમાં. લાલાને ટૂંકો કરી નાખ્યો. લાલાએ ટૂંકો કરી નાખ્યો અમારી માને, ગળે ટૂંકો દઈ દીધો. આખા ગામમાં હાહાકાર વ્યાપી ગયો. બીજો ત્રીજાને કે, ત્રીજો ચોથાને. અને આખા ગામમાંથી લાલાની મૂર્તિ તળાવના કિનારે ભેગી થઈ બધી કે તારી આવો લાલાને, લાલાની પૂજા કરતા નહીં, લાલો મારી નાખે છે. એ રંભા ડોશીને લાલાએ મારી નાખી. રંભા ડોશી ગઈ. રંભા ડોશીને લાલો એક જ હતા, દરવાજા બંધ હતા. અને રંભા ડોશીએ લાલાનું આટલું કર્યું છતાંય લાલાએ ડોહીને મારી નાખી. ભગવાનનું નામ બદનામ થઈ ગયું. ડોહીને બાંધીને 2:30 વાગે લઈ જતા હતા. 3 વાગે સ્મશાનમાં પહોંચ્યા. 3:15 ઠાઠડી માંથી છોડીને ચિતા ઉપર સુવડાવી ડોહીમાં. કનૈયા વિચાર કર્યો, મારું નામ ખરાબ થઈ ગયું. માર્કેટમાં નામ ખરાબ થાય, કોઈને ગમે નો ગમે. અને ભગવાને શું લીલા કરી, યમરાજાને ઇમરજન્સીમાં કોલ કરીને કીધું, યમરાજા જલ્દીથી ડોહીના જીવને પાછો નાખો, નહીં તો મારું નામ ખરાબ થાય છે. યમરાજા કે પ્રોસેસ થઈ ગયો છે, એન્ટ્રી બેન્ટ્રી બધા ગેટ પાસ બની ગયા. ડોહીમાના નરકના, સ્વર્ગના બધા ગેટ પાસ તો હોય ને, સ્વર્ગ ને નરક બે ભગવાનનું હતું. ગેટ પાસ બની ગયું, એન્ટ્રી થઈ ગઈ. એના ઉપર બધા એનો ઓરડો ફળવાઈ ગયો. વૈતરણીના કિનારે ઊભી છે ડોહી. એ કે વૈતરણીથી પાછી મોકલો, કાંઈ કે મારું નામ ખરાબ થાય. હવે સુપ્રીમ કોર્ટમાંથી ઓર્ડર આવે એટલે યમરાજાને માનવું પડે. યમરાજાએ દૂતોને કીધું, જલ્દી ડોહીનું શરીર બળી જાય, પછી કાંઈ નહીં થાય. અને છોકરાએ આમ આગ લગાડવા માટે ઓલી મસાલ તૈયાર કરી અને મુખાગ્નિ દેવા જાય ત્યાં તો ફળાક કરીને ડોહી ઊભી થઈ ગઈ. ચિત્તા ઉપરથી કોક ઊભું થાય, જોયું છે તમારા ગામમાં આવું બન્યું ખરું? કે મહાણમાં લઈ ગયા બાંધીને, પછી ત્યાંથી કોઈ જીવતો થાય. અને અચાનક ડોહીને જાગેલા જોઈને ભૂત 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 કરીને બધા ભાગ્યા. 2-4 ડાયા માણસો હતા કે ડોહીનો જીવ કપાળમાં ચડી ગયો હશે. ડોહી પાછી જીવતી થઈને પછી તો નંદ ઘેર આનંદ ભયો ચાલુ થયો ડોહીને લઈને. એ જ ઠાઠડી ઉપર ડોહી પછી હાલી હકે એમ હતા નહીં, ઠાઠડી ઉપર બેહાડીને હવે શોભાયાત્રા થઈ ગઈ. પાલખી ફરી ગઈ. અબીર ગુલાલ ઉડવા લાગ્યા. ગામમાંથી ઢોલીને બોલાવવામાં આવ્યા. ગોરું થવા લાગી, નાચવા લાગ્યા. એ 3:30 ઘરે આવ્યા. વહુ બધી અવાડા ઉપર નાહીને આવી હતી સ્મશાનનું સ્નાન કરીને.
ત્યાં તો ડોહીમાં આવી ગઈ કે જીવતા થઈ ગયા. અને ડોહીમાનો વટ એવો, ડોહીમાએ તરત જ આવીને પડકારો કર્યો, ખાવાનું લાવો. 3:30 થઈ ગયા છે, કારણ કે રોજ ઠાકોરજીની પૂજા કરીને જમવાનું તૈયાર જોઈએ. 11:30 વાગે તો જમી લેવા વાળા ડોહી આજે 4:30 થયા, જમવાનું કાંઈ છે નહીં, જલ્દી જમવાનું લાવો. બહુ કે માં હવે આ બધું લોટ મોટના ડબ્બા નાખી દીધા, પાછું દોડાવવા મૂક્યો છે, તૈયાર કરીએ, કલાક લાગશે. અને ડોહીમાં પોતાના ઓરડામાં બેઠા, ચારે બાજુ નજર. ભૂખ લાગે ને ત્યારે માણસ લીમડાના પાન પણ ચાવતો હોય, કાચા ઘઉંને પણ ખાતો હોય, મગ ખાઈ લે. જોજો કાચા મગ તમે ખાધા ને ભૂખ લાગી હોય ત્યારે, ચણા ખાઈ લે. ગમે ભૂખ માણસને બહુ ખતરનાક વસ્તુ છે. ભૂખના કારણે ડોહી રાડ કરવા લાગી, જલ્દી લાવો, જલ્દી લાવો, ખાવાનું લાવો. કષ્ટાત કષ્ટતરમ ક્ષુધા. ડોહીને બહુ આમ અંદરથી, અને ભૂખ્યા માણસો અમુકને ભૂખ્યા રખાય જ નહીં. એક તો બ્રાહ્મણને ભૂખ્યો ન રાખવો કોઈ. ઘાયલ ક્ષત્રિય અને ભૂખ્યો બ્રાહ્મણ મારી નાખ્યો. ભૂદેવ આવીને એટલે એને જમાડી જ દેવાના પહેલા, અને 4 લાડવા વધારે ખવડાવવાના. એટલે એટલા જેટલું ખવડાવશો એટલું આશીર્વાદ આપશે. આ જગતમાં એક જ વર્ણ એવું છે કે જે જમીને પ્રસન્ન થઈ જાય, ભોજનથી રાજી થઈ જાય, એવો બ્રાહ્મણ સમાજ બીજો કોઈ નહીં. 4 લાડવામાં તો 4 ધામનું આયુષ્ય ઐશ્વર્ય આપી દે તમને. અને ડોહીએ નજર કરી, આજુબાજુ કંઈ ખાવાનું હતું નહીં. ઓલો પિંડદાન કર્યું હતું ને, પિંડ પડ્યો હતો. 6 પિંડ આપવાનો ને, એના માટે જો કુલર બનાવેલું હતું ને પડ્યું હતું. અને વહુઓને છેલ્લે પિંડમાં હારો ગોળ નાખ્યો હતો ને એમાં થોડું ઘી નાખ્યું હતું. એ ડોહીએ લોટનો પિંડો લીધો ને મોઢામાં મૂક્યો, સ્વાદ લાગ્યો, આ તો મજા આવે છે. હાલને મારા માટે જ બનાવ્યો હતો ને, ખાઈ જાવ આમ કહીને ડોહીએ બીજો પિંડો મૂક્યો, જરાક વધારે મજા આવી. પછી મોટો લોંદો લીધો અને જ્યાં મોઢામાં મૂક્યો, અને મોઢામાં મૂકતા જ અંદર ઉતારવા ગયા, પણ એ શ્વાસ નળીમાં લોટ ફસાઈ ગયો. ડોહી બેબાકડી થઈ, રાડ કરવા જાય પણ બોલાતું નથી. ઘડીક વાર મુંજારો થયો ને ડોહી મરી ગઈ, લોટ ખાવાથી મરી ગઈ. ગામવાળા પાછા ભેગા થયા, પોક નાખવામાં આવી. 6 વાગે પાછી ઠાઠડી બાંધી. ગામવાળા આવીને પૂછે કે પૂરો થયો? બાઈ કે છે લોટ ખાઈ દે મરી રહ્યા. શું થયું તું? માં નહીં કે લોટ ખાતા ખાતા મરી ગયા. ભગવાને કીધું કે હવે મારું નામ નીકળી ગયું. ભગવાનને મારવા હોય તો લોટ ખાતા ખાતા મારી શકે, લાડવા ખાતા ખાતા મારી શકે. ફૂડ પોઈઝન થઈ જાય, મરી જાય માણસ.